રાજસ્થાનના માઉન્ટ આબુના બસ સ્ટેન્ડે પહોંચી ગયા છે, આબુ રોડ ઉપર ને 9:30 વાગ્યાની બસ છે, એટલે થોડીક વાર રાહ જોઈને બેઠા છે. ને રાજસ્થાન જે સરકારી બસ છે એની એક સુવિધા છે જે મારે તમને બધાને જણાવવાની છે, અને એ છે કે મહિલાઓ હોય તો એમની ટિકિટ અલગથી લેવી. એમાં ડિસ્કાઉન્ટ હોય છે, મતલબ કે જે ટિકિટ કદાચ 40 રૂપિયા જેન્ટ્સની હોય ને તો લેડીઝની 30 રૂપિયા હોય છે. એવી રીતના ફોર એક્ઝામ્પલ તમને સમજાવું છું, એવી રીતે ભાવ હોય છે. તો લેડીઝ હોય તો ખાસ ઉલ્લેખ કરો કે આ લેડીઝ છે, એટલે ટિકિટમાં તમને ફાયદો થશે. અને અહીંયા આબુ રોડ છે ત્યાં નાનકડા સિટી જેવું છે, હોટેલ બોટેલ અહીંયા મળી જાય છે, અને નાસ્તાનું પણ ઘણી જગ્યાએ સ્ટોલ ને છે. સામે છે ઘણી બધી લારીઓ છે અને શોપ્સ પણ છે, તો ત્યાં તમને નાસ્તો સવારમાં મળી જશે. અને અહીંયાથી ઘણી બધી ટેક્સીઓ પણ તમને મળશે ભાડે. આ અંબાજી જવું હોય અથવા તો સિરોહી જિલ્લે જવું હોય, ઉદયપુર જવું હોય તો અહીંથી તમને ટેક્સી પણ મળી જશે. અને જે રેલવે સ્ટેશનનું ટેક્સી સ્ટેન્ડ છે ત્યાંથી મિત્રો ટેક્સી ભાડે ન કરો તો વધારે સારું, કેમ કે અહીંયા છે એ ભાવ વધારે લે છે, અથવા તો બાર્ગેનિંગ કરીને લેવું. રાજસ્થાનમાં આવીને હજી છે ને બાવા હિન્દી બોલવાની જરૂર નથી પડી, કે અહીંયા છે એ ઘણા ખરા ગુજરાતીઓ છે એ આવતા હોય છે, એટલે હજી બહુ માઉન્ટ આબુમાં છે એ વાંધો નથી આવતો, ગુજરાતી બોલીએ તો ચાલે. પણ ઉદયપુર ને એવા સિટીમાં જાય તો થોડુંક હિન્દી વધારે બોલવાની જરૂર પડે છે. અહીંયા હજી સુધી બોલવાની જરૂર નથી પડતી, મારવાડી કે કાંઈ. અને બાજુમાં છે જો આ ભાઈ છે કંઈક વેચે છે, શું કહેવાય એ તમે કોમેન્ટમાં કહેજો, મને નામ નથી આવડતું. ક્યાં હે? હે સિંગોડા? અચ્છા, સિંગોડા એવું કંઈક છે. હવે મને કંઈ ખબર નથી પડતી કે કઈ આઈટમ છે એ, તમે જોઈ લેજો. અને તમને નામ આવડતું હોય તો કોમેન્ટમાં કહેજો. જૂનું પુરાનું બસ સ્ટેન્ડ છે, મતલબ મીડિયમ કન્ડિશનનું છે. 9:30 વાગે बस आवे टिकट त्यारे मळशे। या तो टिकट कितना है इसका यहाँ से बस का किराया? 40 रुपये है। लेडीज के लिए 25 रुपये। लेडीज ना 25 रुपया है और जेंट्स ना 40 रुपया है। मैं कीधुं ने डिफरन्स है घणो, केम के अगाउ मैं एक वखत अनुभव करेलो है आवो के घणा बधा लेता था ने लेडीज नी पूछे मेल है फीमेल है, फीमेल हो तो टिकट ओછી લે છે। तो ये एक सारो कॉन्सेप्ट है राजस्थान एसटी निगम नो। टिकट लई लीधी है 40 रुपया અને बस में बेसी गया છે આપણે। જો હજી અડધી કલાકની વાર છે એટલે ઘણા પેસેન્જર આવશે, લગભગ ફૂલ જ હોય છે। અને રસ્તો છે એ ચઢાણ વાળો છે, એકદમ હાઈટ ઉપર જાવ ને ગોલાએ ફૂલ આવે છે, તો ડેન્જર રોડ છે એ તમને બતાવશું। ને મારી બાજુમાં ભાઈ છે એ કચ્છથી આવ્યા છે, આપણે ગુજરાતી ઘણા બધા તમને જોવા મળશે આમાં। ને શું છે નામ ભાઈ તમારું? પરેશભાઈ છે, કચ્છથી છે, માઉન્ટ આબુ ફરવા આવ્યા છે। તો ઘણા બધા ગુજરાતી છે। આ બાજુ ભાઈ બેઠા છે, પાછળ બેઠા એ ઘણા ગુજરાતી છે। ગુજરાતી ભાષા બોલતા હોય તો એક્સપ્રેશનમાં જ ખબર પડી જાય કે આ ગુજરાત છે। બસ ઉપડે એની રાહ જોઈએ। અત્યારે દિવાળીની સિઝન છે તો ન્યૂઝ એવા મળ્યા છે કે ભાઈ થોડુંક એક્સપેન્સિવ છે, એટલે દિવાળીને લીધે હોટેલનું બુકિંગ સારું એવું થતું હોય, જોઈએ। પણ હવે ત્યાં જઈને આપણે તો સસ્તી જ ગોતવાની હોય।
દર્શક મિત્રો, આ બસ છે એ પેસેન્જરોથી ખચોખચ ભરેલી છે અને આ વિડીયોમાં આગળ તમે જોશો કે આબુ રોડથી માઉન્ટ આબુ સુધી પહોંચવાનો એકદમ પહાડી રસ્તો છે. જો તમે માઉન્ટ આબુ જતા હશો ત્યારે ઊંચાણની સાથે સાથે ભયાનક ગોલાઈઓનો સામનો કરવો પડશે અને જો તમે ઉતરતા હશો ત્યારે તમારે એકદમ નીચાણનો સામનો કરવો પડશે. આબુ રોડથી માઉન્ટ આબુ શહેરનું અંતર છે એ 32 કિલોમીટર છે અને આ રસ્તા છે આજુબાજુ પહાડી વિસ્તાર છે, જેથી ચડતી અને ઉતરતી સમયે ખૂબ સાવધાની રાખવી પડે તેવું છે. અને આ શહેર છે એ લગભગ 4000 ફૂટ ઊંચાઈએ સ્થિત છે. દર્શક મિત્રો, માઉન્ટ આબુ શહેર છે એ જમીનથી લગભગ 4000 ફૂટ ઊંચાઈએ વસેલું છે અને રાજસ્થાનનું શિમલા તરીકે ખૂબ જાણીતું છે. અરવલ્લીની પહાડીઓમાં આવેલું આ શહેર છે એ 22 કિલોમીટર લંબાઈ તેમજ 9 કિલોમીટર પહોળાઈ વિસ્તાર ધરાવે છે. દર્શક મિત્રો, આ ઓડિયો રેકોર્ડને લીધે પ્રોપર અવાજ નથી આવી રહ્યો, પરંતુ તમે જોઈ શકો છો કે આ રાજસ્થાન સરકારની મિની બસ છે જે અત્યારે પેસેન્જરથી ખચોખચ ભરેલી છે અને આ જે ઊંચાઈવાળો ભયાનક આબુ રોડનો રસ્તો છે એના ઉપર દોડી રહી છે અને પાછળના દ્રશ્યો છે એ પણ ખૂબ રમણીય છે, જોવાની બહુ મજા આવે એવા છે. જે ટ્રાફિક જામ છે એ દિવાળીની સિઝનને લીધે જોવા મળે છે, કેમ કે દિવાળીના સમયે છે ગુજરાતમાં રજાઓ હોય છે અને આ રજાઓને લીધે છે એ માઉન્ટ આબુમાં સારી એવી ટ્રાફિક હોય છે.
ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ માઉન્ટ આબુ ને બસમાંથી ઉતરી ગયા. જો પાછળનો સીન કેમ આવે છે. બાકી એકાદ બે હાઇલાઇટ્સ બતાવી દઉં છું. જોરદાર છે. તાળીઓનો સીન આવે છે અને પાછળ જો આ બધી હોટેલ્સ ને એવું બધું છે. વાતાવરણ એકદમ ચોખ્ખું છે. કેમ છે બાકી નજારો? બે ગજનું અવરું લેવાઈ ગયું છે. હવે પણ શું કરીએ, હવે હોટલે જઈ અને રાખી દેવાનું છે. એટલે હમણાં તમને બસ સ્ટેન્ડ બતાવી દો, પછી છે ને એકાદી હોટલ ગોતવાની છે ને અહીંયા સામાન રાખવાનો છે. ને 10 વાગ્યા આસપાસ છે. નીચે આબુ રોડથી આપણે બસ શરૂ થઈ હતી ને 11:15 જેવો સમય થયો ત્યાં તો અહીંયા પહોંચી ગયા છે. તો મિત્રો આ છે ને એ બસ સ્ટેન્ડ છે. આબુ સિટીનું ઉપર છે એ, પણ થોડીક હાલત ખરાબ છે. જોઈ લ્યો, અહીંયા બસ પડી છે રાજસ્થાન ને આવું બસ સ્ટેન્ડ છે. અહીંયા બાજુમાં કેન્ટીન ને એવું છે અને પાછળના ભાગે કેન્ટીન ને હોટેલ ને ઘણું બધું છે. અહીંથી છે ને ગુજરાતની ઘણી બધી બસો છે ને તમને જોવા મળશે. તો કદાચ તમારે અમદાવાદ આવું જવું હોય ને તો અહીંથી ડાયરેક્ટ મળી જશે. અંબાજી, અમદાવાદ બાજુ, વડોદરા બાજુ. અમદાવાદ છે અંદાજે લગભગ 230 કિલોમીટર જેવું થાય છે. ટ્રેનમાં લગભગ 8-9 કલાક જેવો સમય લાગી ગયો પહોંચતા. મિત્રો, માઉન્ટ આબુ સિરીઝમાં હવે માઉન્ટ આબુના જે જોવાલાયક સ્થળો છે એની મુલાકાત લેવાની છે. તો બન્યા રહેજો આપણી ચેનલ ધ ગુજુ ટ્રેકરમાં અને વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. આભાર.